તો નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે ધોરણ 10 માં આવનારી પરીક્ષા એટલે કે બોર્ડની પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છીએ, જેમાં ગણિત અને વિજ્ઞાનની જવાબદારી સંપૂર્ણપણે તમારી મેં સ્વીકારેલી છે. એટલે મિત્રો, તમારું ગણિત અને વિજ્ઞાનમાં સારામાં સારા માર્ક્સ આવે અને પૂરામાંથી પૂરા માર્ક્સ આવે એવો મારો મિત્રો વધારે હેતુ છે તમારા કરતા. બરાબર, એટલા માટે મિત્રો આપણે આ સિરીઝ લઈને આવી રહ્યા છે અને આવી ચૂક્યા છે, જેમાં મિત્રો આપણે આની અગાઉના 2 વિડીયોની અંદર ગણિત વિષયના ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 1 છે વાસ્તવિક સંખ્યાઓ અને ચેપ્ટર નંબર 2 છે બહુપદીઓ, આ બંને ચેપ્ટરના મિત્રો વન શોર્ટ વિડીયો મૂકેલા છે, જેમાં તમને પરીક્ષામાં પૂછાનારી મિત્રો તમામ માહિતી, તમામ દાખલા અને કેવા પ્રકારના દાખલાઓ તમને પૂછાઈ શકે છે એવા બધા જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ આપણે એ વિડીયોની અંદર મિત્રો સમાવી લીધેલા છે. દાખલાને કેવી રીતે ગણવાના છે, ટૂંકા પ્રશ્નને આપણે કેવી રીતે સોલ્વ કરવાનું છે, બધી વસ્તુ મિત્રો આપણે એ વિડીયોની અંદર આપણે સોલ્વ કરેલું છે. તો તમે ખાસ એ વિડીયો નથી જોયો તો મિત્રો જોઈ લેજો. હવે આપણે આ વિડીયોથી શરૂઆત કરીએ છીએ વિજ્ઞાન વિષયની, અને આપણે વિજ્ઞાનમાં પણ આવી રીતે દરેક ચેપ્ટરના જે એમાં ઇમ્પોર્ટન્ટ છે અને બ્લુપ્રિન્ટ પ્રમાણે કેટલા માર્ક્સનું કયામાંથી પૂછાવાનું છે, એટલે કે વિભાગ એ ની અંદર, બી ની અંદર, સી ની અંદર અને ડી ની અંદર એ કેવા પ્રકારના પ્રશ્નોનું વેઇટેજ છે એ પ્રમાણે તમને તૈયારી કરાવવાની મારી ઈચ્છા છે, અને તમને એ જ પ્રમાણે મિત્રો તૈયારી પણ હું કરાવીશ. એટલે કોઈ પણ પ્રકારની આપણે હાર્ડ મહેનત નહીં કરીએ, એકદમ આપણે બરાબર છે મિત્રો ઇઝી વેથી તૈયારી કરવાની છે, અને ઓછી મહેનતે વધારે માર્ક્સ આપણા કવર થાય ને એ પ્રમાણેની તૈયારી કરવાની છે. ડન છે? તો ચલો શરૂઆત કરીએ આપણે આ વિડીયોની અંદર મિત્રો વિજ્ઞાન વિષયની અંદર, જેમાં સૌથી પહેલું ચેપ્ટર છે આપણું રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તો આ ચેપ્ટરમાં કયા વિભાગમાંથી પ્રશ્ન પૂછાશે અને કેવા પ્રકારના પ્રશ્નો આપણે તૈયાર કરવાના છે, આ તમામ તમને હું આ વિડીયોમાં સમજાવવાનો છું. તો મિત્રો વિડીયોને પૂરેપૂરો જોજો, છેલ્લે સુધી જોજો, તમને બધાને મજા પણ આવશે, તમને કંઈક શીખવા પણ મળશે. અને ખાસ મિત્રો, જો તમે ચેનલ પર નવા છો, પહેલી વાર મને જોઈ રહ્યા છો, તો મિત્રો ખાસ લાઈક કરી દેજો વિડીયોને અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી કરીને જ્યારે પણ નવા વિડીયો અપલોડ થાય તો તમને એની નોટિફિકેશન ઇઝીલી મળી શકે. ચલો શરૂઆત કરીએ મિત્રો. સૌથી પહેલાં આપણે વાત કરીએ બ્લુપ્રિન્ટ વિષયની, કે વિજ્ઞાન વિષયની અંદર સૌથી પહેલું ચેપ્ટર છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તો આ ચેપ્ટરમાં મિત્રો તમને કેટલા માર્ક્સનું પૂછાય છે અને કયા કયા વિભાગમાંથી પૂછાય છે, તો સમજજો મિત્રો, જોજો. આ ચેપ્ટરમાં તમને વિભાગ બી અને વિભાગ સી માંથી પ્રશ્ન પૂછાશે, બરાબર? એટલે કે તમને 2 માર્ક્સના અને 3 માર્ક્સના પ્રશ્નો તમને પૂછાશે. હવે કેટલા પ્રશ્ન આવશે? તો ખાલી 2 જ પ્રશ્ન આવશે. વિભાગ બી ની અંદર મિત્રો 1 પ્રશ્ન અને વિભાગ સી માં પણ 1 પ્રશ્ન આવશે, એટલે કે 2 અને 3, આમ કુલ 5 ગુણનું આનું મિત્રો વેઇટેજ છે બોર્ડની પરીક્ષા માટે. એટલે આપણે એવા જ પ્રકારના પ્રશ્નોને સોલ્વ કરવાના છે. પણ કેટલીક વાર મિત્રો એવું પણ કરે છે કે વિભાગ એ માં તમને ટૂંકા 2 પ્રશ્ન પણ પૂછી નાખે. એટલા માટે આપણે આ વિડીયોની અંદર ટૂંકા પ્રશ્ન પણ સમાવેલા છે, 2 માર્ક્સના પ્રશ્ન અને 3 માર્ક્સના પ્રશ્ન, આ બધાય આપણે આ વિડીયોની અંદર સમાવેલા છે. ચલો શરૂઆત કરીએ કેવા પ્રકારના પ્રશ્નો અહીંયા તમને જોવા મળે છે અને ત્યાં તમને બોર્ડની પરીક્ષામાં જોવા મળશે. સૌથી પહેલો પ્રશ્ન જોવો તમે બધાય, કે બટાકાની ચિપ્સના પેકિંગમાં ઓક્સિડેશન થતું અટકાવવા માટે પ્લાસ્ટિક બેગમાં કયો નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે? મિત્રો યાદ રાખજો, તમે બધાને ખબર હશે કે ચિપ્સ ખાતા હોય, આપણે પડીકા ખાતા હોય ને, તો ચિપ્સના પડીકાની અંદર, ચિપ્સના બેગની અંદર તમને બધો વાયુ ભરેલો જોવા મળે, અને આપણે એવું કહેતા હોઈએ જનરલી કે અંદર વેફર થોડીક છે ને વાયુ ઘણો બધો ભરેલો છે, બધી હવા જ ભરેલી છે. તો આ હવા નથી મિત્રો, આ હવા નથી. આમાં સ્પેશિયલી એક વાયુ ભરવામાં આવે છે જેને કહેવાય છે નાઇટ્રોજન વાયુ. યાદ રાખજો મિત્રો, નાઇટ્રોજન કેવો વાયુ છે? નિષ્ક્રિય વાયુ ગણી શકાય છે. એટલા માટે નાઇટ્રોજન હોવાના કારણે ઓક્સિજન સાથે સંયોજાવાય નથી, એટલા માટે મિત્રો નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. યાદ રાખજો, બરાબર છે? ઓકે, નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. માર્ચ 2022ની પરીક્ષામાં પૂછાયેલો આ પ્રશ્ન છે. આગળ, આયનના ભૂક્કામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું થાય છે? જેમ કે આયન એટલે લોખંડ છે, બરાબર છે? એમાં મિત્રો આપણે HCl નાખી દઈએ તો શું થશે? તો જ્યારે પ્રક્રિયા થાય ને મિત્રો, પ્રક્રિયા, તો અહીંયા FeCl2 મળે. શું મળે? FeCl2, અને ઉપરથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે.
આટલી રિએક્શન થશે, બરાબર છે. લોખંડની પ્રક્રિયા કરીએ છીએ આપણે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે, તો બરાબર છે FeCl2 અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. તો જોઈ લો અહીંયા ઓપ્શન આપણો એ સાચો આવશે કે હાઇડ્રોજન વાયુ અને આયન ક્લોરાઇડ ઉદ્ભવે છે. એટલે ઓપ્શન એ આપણો અહીંયા સાચો જવાબ થઈ જશે. ક્લિયર છે? આપણે તમને મિત્રો કોન્સેપ્ટ પણ ક્લિયરલી સમજાવીશું, એટલે તમને એવું નહીં ડાયરેક્ટ તમને જવાબ કહી દેશું, નહીં, તમને કોન્સેપ્ટ સાથે જ આપણે વાત કરવાની છે. આગળ, લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ આ બે પદાર્થો વચ્ચે પ્રક્રિયા કરવામાં આવે છે તો કયા રંગના અવક્ષેપ મળે છે? હું તમને આખી પ્રક્રિયા પણ સમજાવું અને રંગ કયો મળે છે અવક્ષેપનો એ પણ તમને જણાવું. તો મિત્રો લેડ નાઇટ્રેટ એટલે PbNO3 કહેવાય, બરાબર છે, PbNO3 ટ્વાઇસ એવું કહેવાય. અને પોટેશિયમ આયોડાઇડ એટલે Ki કહેવામાં આવે. હવે મિત્રો જ્યારે બંને વચ્ચે પ્રક્રિયા થાય ને તો Pb જોડે I આવી જાય અને NO3 જોડે K આવી જાય, એટલે PbI2 અને K, બરાબર છે, KNO3 આ ટાઈપનું આપણને એક પ્રકારનું સંયોજન મળશે. તો આ જે છે ને PbI2 આના મિત્રો આપણને અવક્ષેપ મળે છે અને આના અવક્ષેપ કેવા રંગના હોય છે? તો મિત્રો પીળા રંગના અવક્ષેપ મળે છે. યાદ રાખજો, પીળા રંગના મિત્રો અવક્ષેપ મળે છે. અને આને એટલા માટે મિત્રો સોનેરી વરસાદ પણ કહેવાય છે. આના જે અવક્ષેપ છે ને એકદમ પ્રકાશિત અવક્ષેપ મળશે, પ્રકાશિત. જ્યારે વરસાદ ના પડતો હોય એટલે સોનેરી વરસાદ તરીકે પણ ઓળખવામાં આવે છે, યાદ રાખજો. અને ગોલ્ડન રેન એવું કહેવામાં આવે છે. આગળ, એક ચળકતા કથ્થઈ રંગના તત્વને હવામાં ગરમ કરવામાં આવે તો કાળા રંગનું બને છે, તો એ કયો પદાર્થ છે? ચળકતો કથ્થઈ રંગ પૂછે ને તો તમારે સીધું તાંબુ કહી દેવાનું. શું કહી દેવાનું? કે ભાઈ તાંબુ છે ને, તાંબુ એ ચળકતું કથ્થઈ રંગનું હોય, બરાબર. હવે આને મિત્રો ગરમ કરવામાં આવે. આને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે કોપર ઓક્સાઇડ, માફ કરજો, કોપરનો ઓક્સાઇડ મળે છે, જે કેવા કલરનો હોય છે? કાળા કલરનો હોય છે, બરાબર. એટલે અહીંયા શું આવશે? CuO, કોપર ઓક્સાઇડ આપણો જવાબ આવશે. નેક્સ્ટ, સૂર્યપ્રકાશમાં સફેદ સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર એટલે Ag અને ક્લોરાઇડ એટલે કે Cl. તો આ સિલ્વર ક્લોરાઇડ છે ને મિત્રો, બરાબર છે, એ નું રૂપાંતર રાખોડી રંગના પદાર્થમાં થઈ જાય છે. અને આ સિલ્વર ક્લોરાઇડ છે મિત્રો, એને જો સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે તો સૂર્યપ્રકાશના કારણે મિત્રો આના બે ભાગ પડશે, બરાબર. એક ભાગ છે Ag અને એક ભાગ છે Cl. આવા બે ભાગ પડશે, જેને વિઘટનની પ્રક્રિયા કહેવામાં આવે છે. લખી પણ દઈએ છે, જેને શું કહેવાય છે? વિઘટન. હવે મિત્રો વિઘટન થાય છે તો રાખોડી રંગ બની જાય છે. આ રાખોડી રંગ એ કયા પદાર્થને કારણે હોય છે? તો યાદ રાખજો મારા વહાલા, બરાબર. રાખોડી રંગ છે ને મિત્રો એ શાના કારણે હોય છે? સિલ્વરના કારણે, એટલે કે Ag ના કારણે, બરાબર છે. Ag, OG, લોજી, સુનોજી, અને સિલ્વરના કારણે રાખોડી રંગ બની જાય છે. નેક્સ્ટ, ક્ષારણની પ્રક્રિયાને લીધે ચાંદી પર ખાલી જગ્યા રંગનું સ્તર જોવા મળે છે. ક્ષારણ કોને કહેવામાં આવે? તો કોઈ પણ ધાતુ છે, આ ધાતુ મિત્રો, આ ધાતુને હવામાં ખુલ્લી રાખવામાં આવે તો તેની પર કાટ લાગી જાય છે. તમે બધાએ જોયું હશે, કાટ લાગી જાય છે. તો આ કાટ લાગવાની ક્રિયાને ક્ષારણ કહેવામાં આવે છે. લોખંડ પર કાટ લાગે છે, બરાબર, કથ્થાઈ રંગનો. એવી રીતે કોપર છે, તાંબુ છે, તો તાંબા પર મિત્રો લીલા રંગનો કાટ લાગે છે. એવી રીતે ચાંદી હોય ને તો ચાંદી પર કાળા રંગનો કાટ લાગે છે. મતલબ કે જવાબ શું આવશે? આપણને કાળા રંગનું સ્તર જોવા મળે છે. કાળા રંગનું સ્તર જોવા મળે છે, જેને મિત્રો જેને સિલ્વર ઓક્સાઇડ કહેવામાં આવે છે. સિલ્વર ઓક્સાઇડ. અને સિલ્વર ઓક્સાઇડનું અણુસૂત્ર છે Ag2O. શું છે? Ag2O, સિલ્વર ઓક્સાઇડ, બરાબર. જુલાઈ 2022ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે આ. ઓકે, આગળ, લેડ આયોડાઇડનો રંગ કયો છે? આપણે હમણાં જ પેલું પ્રક્રિયા જોઈને, લેડ આયોડાઇડ એટલે કે PbI2. ભાઈ PbI2 છે તો આનો કેવો રંગ છે મિત્રો? આ પ્રશ્ન પણ તમને પૂછાઈ જાય. ઘણીવાર ડાયરેક્ટ પ્રશ્ન પૂછે કે આનો કયો રંગ છે? તો મિત્રો આ પીળા રંગના અવક્ષેપ જોવા મળે છે, જેને હમણાં વાત કરીને કે સોનેરી વરસાદ તરીકે ઓળખવામાં આવે છે. સોનેરી વરસાદ તરીકે ઓળખવામાં આવે છે. ડન. યાદ રાખજો, પીળા રંગના અવક્ષેપ ઉત્પન્ન થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
કોઈ એક પદાર્થ છે, પદાર્થનું નામ આપણને આપ્યું છે કે કોઈ પદાર્થ છે, એક્સ પદાર્થ છે. હવે એ પદાર્થ મકાનને ધોળવા માટે, એટલે કે મકાનની જે દિવાલ છે ને, દિવાલ પર આપણે ધોળીએ એટલે કે ચૂનો મારીએ છીએ, એ ચૂના મારવા માટે વપરાય છે. તો આ પદાર્થનું શું નામ છે? તો યાદ રાખજો મિત્રો, તમને આખી પદ્ધતિ સમજાવું કે એકચ્યુઅલમાં શું થાય છે, કેવી રીતે આખું બનતું હોય છે. જોજો, સમજજો, ખાસ આખી પ્રક્રિયાને મસ્ત રીતે સમજજો, તમને ક્યાંક ને ક્યાંક કામ લાગશે. તો મિત્રો, સૌથી પહેલા હોય કેલ્શિયમ કાર્બોનેટનો પથ્થર. શું હોય છે? કેલ્શિયમ કાર્બોનેટનો સૌથી પહેલા પથ્થર હોય છે. હવે આ પથ્થરને મિત્રો ગરમ કરવામાં આવે, આ પથ્થરને ગરમી આપવામાં આવે, એટલે કે એનું વિઘટન કરાવવામાં આવે, તો બે વસ્તુ ઉત્પન્ન થાય. એક તો કેલ્શિયમ ઓક્સાઇડ ઉત્પન્ન થાય, જેને કડી ચૂનો કહેવામાં આવે છે, અને બીજી વસ્તુ ઉત્પન્ન થાય કાર્બન ડાયોક્સાઇડ. સમજી ગયા આટલી વસ્તુ? બે વસ્તુ ઉત્પન્ન થાય છે, એક તો છે કેલ્શિયમ ઓક્સાઇડ, બીજું છે કાર્બન ડાયોક્સાઇડ. હવે આ કેલ્શિયમ ઓક્સાઇડની અંદર, એટલે કે જે આપણને પથ્થર મળ્યા, નાના નાના પથ્થર મળ્યા, એની અંદર આપણે નાખી દઈએ પાણી. એની અંદર હજી આપણે પાણી એડ કરી દઈએ. તો મિત્રો, આગળ જઈને આપણને જે મળશે ને, જો શું મળશે, તો આપણને CaOH ટ્વાઇસ મળશે. શું મળશે? CaOH ટ્વાઇસ. આને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહેવામાં આવે છે. ડન છે? આને શું કહેવામાં આવે છે મિત્રો? આને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહેવામાં આવે છે. અને આનો જ ઉપયોગ દિવાલમાં ચૂનો મારવા માટે કરવામાં આવે છે. ડન? ચલો, સમજી ગયા? એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નામ પણ લખી દઉં છું અહીંયા. આનું નામ શું છે? તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર છે? અથવા તો ધોળેલો ચૂનો એવું પણ કહેવામાં આવે. આગળ, ખાલી જગ્યા ધાતુ હવામાં ખુલ્લી રાખવાથી તેના પર લીલા રંગનું આવરણ જોવા મળે છે. ચર્ચા કરીએ આપણે પહેલા જ, બરાબર, કે લોખંડ હોય તો કથ્થઈ રંગનું, કોપર એટલે કે ચાંદી હોય, કોપર એટલે કે તાંબુ હોય તો લીલા રંગનું, અને ચાંદી હોય તો વ્હાઈટ, બરાબર છે, એ રંગનું આપણને બ્લેક રંગનું આપણને આવરણ જોવા મળે છે, જેને ક્ષારણ કહેવામાં આવે. એટલે અહીંયા આવશે તાંબુ એટલે કોપર, CU એની સંજ્ઞા છે. આગળ વધીએ. શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. એને એવા કયા સંયોજનો છે કે જેનો ઉપયોગ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં કરવામાં આવે? બરાબર છે? બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો એવા મિત્રો બે સંયોજનો છે જેનો ઉપયોગ કરવામાં આવે છે. એક છે સિલ્વર ક્લોરાઇડ અને બીજું છે સિલ્વર બ્રોમાઇડ. આ બંને આન્સર આવી શકે. તમે જે લખશો ને એ ચાલશે. સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ, આ બે સંયોજનો છે, એનો ઉપયોગ શ્વેત શ્યામ ફોટોગ્રાફી એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં કરવામાં આવે છે. આગળ, શ્વસન એ ખાલી જગ્યા પ્રક્રિયા છે. હવે મિત્રો, પ્રક્રિયાના પ્રકાર બે પડે એમ જોવા જઈએ તો એક છે ઉષ્મા શોષક પ્રક્રિયા, ઉષ્મા શોષક, અને એક છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. હવે ઉષ્મા શોષક એટલે શું ખબર છે? ઉષ્મા શોષક એટલે ઉષ્મા આપણે આપવી પડે, ઉષ્મા આપો ને તો પ્રક્રિયા થાય. અને બીજી પ્રક્રિયા છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા, જેમાં આપણે ઉષ્મા આપણને મળે, બરાબર, ગરમી આપણને મળે, તો આપણે જે શ્વાસ લઈ રહ્યા છે મિત્રો, એના કારણે અંદર ગ્લુકોઝ છે ને, ગ્લુકોઝ એનો ઉપયોગ થશે અને કાર્બન ડાયોક્સાઇડ ને પાણી બનશે. બરાબર, આપણે જે ગ્લુકોઝ લઈએ છીએ એ ગ્લુકોઝ જે છે મિત્રો, એમાંથી મિત્રો આપણને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળશે, અને એમાંથી પાછી ગરમી ઉત્પન્ન થશે, અને ગરમી ઉત્પન્ન થાય એટલા માટે શું કહેવામાં આવે? શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે. યાદ રાખી લેજો, ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. ડન? કમ્પ્લીટ? સમજી ગયા બધાય? એકદમ સહેલું છે ભાઈ, જરાય અઘરું છે નહીં. ચાલો, FeSO4 ફેરસ સલ્ફેટ, FeSO4 ના સ્ફટિકનો કેવો રંગ હોય છે? ચાલો, તો મિત્રો FeSO4 જે સ્ફટિક છે, બરાબર છે, આ સ્ફટિકનો કેવો રંગ હોય છે? તો આ સ્ફટિકનો રંગ હોય છે લીલો. કેવો રંગ હોય છે ભાઈ? લીલા રંગના, આછા લીલા રંગના અથવા તો લીલા રંગના તમને આના સ્ફટિક જોવા મળે છે. તમને એવો પ્રશ્ન પૂછે કે કોપર સલ્ફેટ છે, બરાબર છે, કોપર સલ્ફેટ છે, તો કોપર સલ્ફેટના સ્ફટિકનો કેવો રંગ હોય? એવું તમને ઘણીવાર પ્રશ્ન પૂછે, તો તમને એ પણ આવડવું જોઈએ કે કોપર સલ્ફેટના સ્ફટિકનો રંગ કેવો હોય છે? વાદળી.
કેવો હોય છે ભાઈ? વાદળી. કમ્પ્લીટ. આ બે વસ્તુ ખાસ મગજમાં ફિટ કરી દેજો. આગળ, ચાંદીની વસ્તુને ખુલ્લી હવામાં રાખતા તેના પર કયા પદાર્થનું સ્તર બને છે? અત્યારે વાત કરી આપણે એ પ્રમાણે આગળ પણ ચર્ચા કરી. જુલાઈ 23નો પ્રશ્ન છે ભાઈ. જોઈ લેજો કે સિલ્વર છે મિત્રો એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે હવામાંના, તો શું મળશે? તો કે સિલ્વર ઓક્સાઇડ. બરાબર છે. સિલ્વર ઓક્સાઇડનું સૂત્ર છે Ag2O, એટલે કે Ag2O નું સ્તર બને છે. Ag2O નું સ્તર બને છે, જેને ચાંદીનું ક્ષારણ કહેવામાં આવે છે. આગળ, સિમેન્ટ બનાવવા માટે કયા કયા પદાર્થ વપરાય છે? સિમેન્ટ બનાવવું હોય તો કયા પદાર્થ જોઈએ? તો મિત્રો સિમેન્ટ બનાવવા માટે મેન પદાર્થ જોઈએ ને એ છે ચૂનાનો પથ્થર. શું જોઈએ મિત્રો? મેન એના માટે ચૂનાનો પથ્થર જોઈએ ભાઈ. ચૂનાનો પથ્થર એનો મેન છે, મેન ભાગ છે. ચૂનાનો પથ્થર એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 નામ પણ લખી દઉં છું અહીંયા. કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટ જોઈએ. આ ઉપરાંત બીજી વસ્તુ જોઈએ છે મિત્રો એની અંદર જીપ્સમ. જીપ્સમ પણ એમાં એડ કરવામાં આવે. બરાબર, જીપ્સમની પણ એમાં એડ કરવામાં આવે. આ બધું એડ કરો તો સિમેન્ટ બની જાય. આગળ, આયર્નની ખીલી એટલે કે લોખંડની ખીલી છે એને કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકવામાં આવે તો થતું રંગ પરિવર્તન શું થાય છે? તો સમજો કે અહીંયા આ લોખંડની ખીલી છે એને આપણે કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડી દઈએ છીએ. બરાબર, તો આવું કરવાના કારણે મિત્રો, આવું કરવાના કારણે Fe જે છે મિત્રો એ આ Cu ની જગ્યા પર આવશે અને આ Cu ને આની જગ્યા પરથી બહાર કાઢી મૂકશે. બરાબર, એટલે કે જગ્યા બદલે છે, એક જ જગ્યા બદલે છે અને એટલા માટે એને વિસ્થાપનની પ્રક્રિયા કહેવામાં આવે. બરાબર, એટલે અહીંયા FeSO4 બનશે. FeSO4 બનશે અને આ જે Cu છે એ ઓટોમેટિકલી મિત્રો બહાર નીકળી જશે. મતલબ કે હવે રંગ શું બદલાય છે? તો શરૂઆતમાં કોપર સલ્ફેટનો રંગ કેવો હોય છે મિત્રો? ભૂરો હોય છે, વાદળી હોય છે. કેવો હોય છે? ભૂરો અથવા તો વાદળી કહી શકાય, બંને. તો કે વાદળી રંગમાંથી મિત્રો સીધું પરિવર્તન કેવું થાય છે? લીલા રંગની અંદર થઈ જાય છે. યાદ રાખજો. બરાબર, એટલે કે વાદળીમાંથી લીલો એવું રંગ પરિવર્તન જોવા મળશે આપણને બધાને. ચલો, એ તો અહીં મિત્રો આપણા એક એક વાક્યના કાં તો એક વિભાગ એના પ્રશ્ન બધા જેટલા મને લાગ્યા કે આટલા મેન છે અને આમાંથી તમે કરશો એટલે આમાંથી ક્યાંક ને ક્યાંક તમને પૂછાઈ શકે તેવી સંભાવના છે. બરાબર, અને તમે કોન્સેપ્ટ પણ અત્યારે ઘણા બધા શીખી ગયા હશો. ભલે આપણે 10 કે 12 પ્રશ્ન સોલ્વ કર્યા, પણ 10-12 પ્રશ્નમાં આપણે 20 જેટલા કોન્સેપ્ટની ચર્ચા કરી નાખી હે ને, જે તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં આવશે. હે ને, હવે જોઈએ છે આપણે મિત્રો 2 માર્ક્સના પ્રશ્નો, કે 2 માર્ક્સના પ્રશ્નો તમને કેવા કેવા પ્રકારના પૂછાય છે અને તમારે જવાબ કેવી રીતે લખવાના છે. રેડી? ચલો, સૌથી પહેલો પ્રશ્ન જોઈ લેજો ભાઈ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા કેવા પ્રકારના ફેરફારો જોવા મળે છે? કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે તો રાસાયણિક પ્રક્રિયાની અંદર કેવા કેવા ફેરફારો મને જોવા મળ્યા? તો જુઓ મિત્રો, જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓ થાય ને તો 4 પ્રકારના આપણને કાં તો 4 પ્રમાણેના આપણને એના ફેરફાર જોવા મળે. કયા કયા ખબર છે? તો સૌથી પહેલા મિત્રો એની ભૌતિક અવસ્થા બદલાય. શું બદલાય છે? એની ભૌતિક અવસ્થા બદલાય છે. મતલબ કે ઘનમાંથી વાયુ બની શકે, વાયુમાંથી પ્રવાહી બની શકે. બરાબર, ઘનમાંથી પ્રવાહી બની શકે, પ્રવાહીમાંથી ઘન બની શકે. મતલબ કે કંઈ પણ થઈ શકે, હે ને, કંઈ પણ થઈ શકે, પણ અવસ્થા બદલાઈ શકે. બીજી વસ્તુ, પદાર્થના રંગમાં ફેરફાર જોવા મળે. બરાબર, આપણે હમણાં એક પ્રક્રિયા જોઈ કે આયર્નની ખીલી હતી એને આપણે નાખી હતી કોપર સલ્ફેટના દ્રાવણની અંદર, તો વાદળીમાંથી કેવો રંગ બની ગયો? લીલો રંગ બની ગયો. ડન છે. ચાંદી છે તો કે ચાંદી હવામાં પ્રક્રિયા કરશે ઓક્સિજન સાથે, તો ચાંદી કેવી બનશે? કાળા રંગની બનશે. એવી રીતે તાંબુ છે મિત્રો, તો તાંબાનું ક્ષારણ થશે તો લીલા રંગનું બનશે. આમ રંગમાં શું જોવા મળશે? પરિવર્તન જોવા મળશે, કે રંગમાં ફેરફાર જોવા મળે. ત્યાર પછી મિત્રો વાયુ પણ ઉત્પન્ન થાય. સૌથી પહેલો પ્રશ્ન આપણે એ જ જોયો હતો હે ને, કે આયર્નની એક ખીલી છે, લોખંડની એક ખીલી છે, એને નાખી દઈએ છીએ આપણે એસિડની અંદર, તો લોખંડની ખીલી અને એસિડ બંને પ્રક્રિયા કરશે અને પ્રક્રિયા કરવાના કારણે મિત્રો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરશે. રેડી? તો વાયુ પણ ઉત્પન્ન થાય ભાઈ અને તાપમાનમાં પણ ફેરફાર થાય. જેમ કે કડી ચૂનો છે, કેલ્શિયમ ઓક્સાઇડ છે, એને નાખી દઈએ છીએ પાણીની અંદર, હે ને, તો મિત્રો કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થાય છે અને બરાબરની મિત્રો ગરમી ઉત્પન્ન થશે
વરાળ આપણને જોવા મળશે અને આપણને પરપોટા જોવા મળશે પાણીના, એટલે બરાબરની ગરમી ઉત્પન્ન થાય છે, એટલે તાપમાનમાં પણ ફેરફાર જોવા મળે છે. એટલે રાસાયણિક પ્રક્રિયા થાય ને તો આવા બધા ફેરફારો જોવા મળતા હોય છે. રેડી? ચલો આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ છીએ. વિઘટન પ્રક્રિયા એટલે શું? તમને કહી દઉં કે કઈ કઈ પ્રક્રિયા મિત્રો આપણે ભણવાની હોય આ ચેપ્ટરની અંદર. તો મિત્રો 5 પ્રક્રિયાઓ આ ચેપ્ટરમાં ભણવાની હોય છે. સૌથી પહેલી પ્રક્રિયા છે મિત્રો, નામ છે એનું સંયોગીકરણ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા છે ભાઈ? તો કે પહેલી પ્રક્રિયા છે સંયોગીકરણ પ્રક્રિયા. તમને જણાવીશ, આગળ એનો ક્વેશ્ચન પણ આવશે. બીજી પ્રક્રિયા જે અત્યારે ચર્ચા કરી રહ્યા છે આપણે, વિઘટન પ્રક્રિયા. વિઘટન પ્રક્રિયા. ત્યાર પછીની પ્રક્રિયા છે વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપનની પ્રક્રિયા. ત્યાર પછીની પ્રક્રિયા છે દ્વિવિસ્થાપનની પ્રક્રિયા. દ્વિવિસ્થાપન, બરાબર, જેમાં આયનની હેરફેર થાય. અને પાંચમી પ્રક્રિયા છે મિત્રો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. એનો પણ આપણે ક્વેશ્ચન રાખેલા છે. આ બધી જ પ્રક્રિયાના મિત્રો તમને ઉદાહરણ પણ સમજાવીશ અને બધી પ્રક્રિયા તમને યાદ પણ કરાવી દઈશ. બરાબર, ચિંતા નહીં કરતા મિત્રો, બધી વસ્તુ આવી જવાની છે. રેડી? ચલો હવે આપણે પ્રશ્ન સોલ્વ કરીએ છીએ. આ જે આપણને આપ્યો છે કે ભાઈ વિઘટન પ્રક્રિયા કોને કહેવાય? વિઘટન કોને કહેવામાં આવે? સિમ્પલ જોજો. તો જે રાસાયણિક પ્રક્રિયાની અંદર એક જ પ્રક્રિયકને મિત્રો ગરમ કરવામાં આવે તો એકથી વધારે નિપજ ઉત્પન્ન થાય છે. બરાબર છે? એને ગરમ કરવામાં આવે ને તો એકથી વધારે નિપજો ઉત્પન્ન થાય, જેને વિઘટનની પ્રક્રિયા કહેવામાં આવે છે. ડન? એકદમ સહેલો પ્રશ્ન છે ભાઈ, કઈ અઘરું છે નહીં. જેમ કે કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન, આની આપણે ચર્ચા કરીને એ પ્રમાણે કે કેલ્શિયમ કાર્બોનેટ છે, ચૂનાનો પથ્થર છે. કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે ચૂનાનો પથ્થર છે. હવે મિત્રો એને આપણે ગરમ કરીએ છીએ, ગરમી એને આપણે આપીએ છીએ તો બે વસ્તુ પણ થશે. એક તો કેલ્શિયમ ઓક્સાઇડ અને બીજું છે કાર્બન ડાયોક્સાઇડ. એટલે કે એક જ પ્રક્રિયકમાંથી મિત્રો આપણને અલગ અલગ અથવા એક કરતાં વધારે આપણને નિપજ મળે છે, તો આને કહેવામાં આવે વિઘટનની પ્રક્રિયા. હજી એક ઉદાહરણ લઈ લઈએ આપણે. જેમ કે પાણી છે, પાણી, બરાબર મિત્રો, પાણી. તો પાણીની અંદર વિદ્યુત નાખવામાં આવે, બરાબર છે, વિદ્યુત પસાર કરવામાં આવે તો પાણીના મિત્રો બે ભાગ પડશે, હાઇડ્રોજન વત્તા ઓક્સિજન. તો એક જ પ્રક્રિયકમાંથી એક કરતાં વધારે નિપજ મળી. હજી એક લઈ લઈએ. ચલો હજી એક લઈ લઈએ. જેમ કે AgCl છે મિત્રો, AgCl પર પ્રકાશ નાખવામાં આવે, પ્રકાશ પાડવામાં આવે તો પ્રકાશમાં ગરમી તો હોય જ. એટલે પ્રકાશમાં ગરમી હોય મતલબ કે ગરમીના કારણે AgCl ના પાછા બે ભાગ પડશે, એક તો Ag અને બીજો Cl. તો આવી રીતે આપણે વાત કરીને કે ભાઈ એક જ પ્રક્રિયકમાંથી અલગ અલગ નિપજ એટલે કે એક કરતાં વધારે નિપજ આપણને મળે તો એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે મિત્રો? વિઘટનની પ્રક્રિયા કહેવામાં આવે છે. તમારે આમાંથી કોઈ પણ બે ઉદાહરણ લખવાના છે ભાઈ, તમારે બધા લખવાની કોઈ જરૂર છે નહીં. આગળનો પ્રશ્ન જોઈએ છે શ્વસન. શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. બરાબર, શ્વસન શા માટે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે? તો આપણે મિત્રો આપણે જે શ્વસન કરીએ છીએ, શ્વસનમાં કયો વાયુ લઈએ છીએ આપણે? તો કે શ્વસનની અંદર મિત્રો આપણે ઓક્સિજન વાયુ લઈએ છીએ. અને આપણા શરીરમાં શું હોય છે? ગ્લુકોઝ તો હોય જ છે. જો સમજાવું, ગ્લુકોઝ એટલે C6H12O6 આપણા બોડીમાં રહેલો હોય. હવે મિત્રો આ ગ્લુકોઝની અંદર આપણે જે ઓક્સિજન વાયુ લઈએ છીએ એ વાયુ અંદર ભેગો થશે અને ભેગો થવાના કારણે મિત્રો આપણા શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ, પાણી ઉત્પન્ન થાય છે અને ભેગા ભેગા મિત્રો ઉર્જા પણ આપણને મળે છે, એટલે કે ગરમી પણ આપણને મળે છે. ડન છે? ક્લિયર છે? કે ગ્લુકોઝ છે એમાં શું ઉમેરાય છે ભાઈ? તો કે આપણે જે લઈએ છીએ કયો વાયુ લઈએ છીએ? આપણે ઓક્સિજન વાયુ લઈએ છીએ. આ મિત્રો ઓક્સિજન વાયુ અને ગ્લુકોઝના ભેગા થવાથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. અને બીજું જે આપણને વધારે જરૂરી છે એ છે ઉર્જા. તો આ ઉર્જા આપણને મળે છે, ગરમી આપણને મળે છે. અને આપણે ભણી ગયા કે જે પ્રક્રિયામાં ગરમી ઉત્પન્ન થાય એને શું કહેવામાં આવે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ડન છે? ચલો, તો કે આપણા જ ખોરાકમાં લીધેલા કાર્બોદિત પદાર્થોનો વિભાજન થઈને ગ્લુકોઝ મળે છે. યસ, આપણે વાંચી લીધું. હવે ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા મુક્ત કરે છે, જેને શ્વસન કહેવામાં આવે છે. અને પ્રક્રિયા દરમિયાન ઉર્જા ઉત્પન્ન થાય, ગરમી ઉત્પન્ન થાય, એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય છે. આગળ,
તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને શા માટે ભરવામાં આવે છે? શા માટે મિત્રો નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે? તો યાદ રાખજો કે કોઈ પણ ખાદ્ય પદાર્થ છે મિત્રો, એટલે કે કોઈ પણ તેલવાળો પદાર્થ છે, કાં તો તેલમાં તળેલો પદાર્થ છે, કાં તો કોઈ ચિપ્સ છે, તો આ બધા પદાર્થો મિત્રો સીધા સંપર્કમાં આવે, સીધા વાતાવરણના સંપર્કમાં આવે, અને વાતાવરણના સંપર્કમાં આવે એટલે સીધા કોના સંપર્કમાં આવે કહેવાય? તો કે ઓક્સિજન વાયુના સંપર્કમાં આવે, બરાબર છે. એટલે મિત્રો આ તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો એ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને પદાર્થને ખોરો બનાવે છે. કયો બનાવે છે? પદાર્થને ખોરો બનાવે છે, જેને ખોરાપણાની ક્રિયા અથવા તો ખોરાપણાની ઘટના એવું આપણે કહેતા હોઈએ છીએ, બરાબર છે. તો આવું ના થાય, ઓક્સિજન મિત્રો સંયોજાવા માટે ન આવે એટલે એને અટકાવવા માટે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે, બરાબર છે. આથી ખોરાકને બગડતો અટકાવવા માટે તેમાં નિષ્ક્રિય નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે, જેને એન્ટીઓક્સિડન્ટ, ઓક્સિજનને અટકાવનારો, ઓક્સિજનને દૂર કરનારો, ઓક્સિજનથી બચાવનારો એવું કહી શકાય. રેડી? એન્ટીઓક્સિડન્ટ એટલે શું? તો કે ઓક્સિજનથી બચાવનારો, બરાબર છે. એટલા માટે મિત્રો નાઇટ્રોજનને એન્ટીઓક્સિડન્ટ કહેવામાં આવે છે, યાદ રાખજો, એન્ટીઓક્સિડન્ટ કહેવામાં આવે છે. આગળ વધીએ છીએ. એક ચળકતા કથ્થઈ રંગના તત્વ X ને હવામાં ગરમ કરવામાં આવે તો કાળા રંગનો પદાર્થ બને છે. તો એ તત્વ કયું હશે અને સંયોજન કેવું બનતું હશે? તો ચળકતું કથ્થઈ આવે એટલે સિમ્પલ મિત્રો શું કરી દેવાનું? કોપર જ આવે, કોપર. હવે આ કોપરને મિત્રો ગરમ કરવામાં આવે, ઓક્સિજનની હાજરીની અંદર ગરમ કરવામાં આવે ત્યારે કોપરનો ઓક્સાઇડ બને છે, બરાબર. આ કોપરનો ઓક્સાઇડ બને છે ને એ કેવા રંગનો પદાર્થ છે ભાઈ? તો કે કાળા રંગનો પદાર્થ છે. કેવા રંગનો પદાર્થ છે? આ કાળા રંગનો પદાર્થ છે. ક્લિયર? ચાલો આગળ વધીએ. આગળનો પ્રશ્ન છે મિત્રો, જો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, માર્ચ 2023ની અંદર અને માર્ચ 2025માં, એટલે કે ગયા વર્ષે પૂછાયેલો પ્રશ્ન છે. અને આ પ્રશ્ન છે, બરાબર છે, કે સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપીને સમજાવવાનું છે. સંયોગીકરણ, યોગીકરણ, યોગ એટલે ઉમેરવું, યોગ એટલે પ્લસ કરવું. તો મિત્રો એવી પ્રક્રિયા કે જેમાં બે અથવા તો બે કરતાં વધારે પદાર્થો હોય અને ભેગા થઈને ખાલી એક જ નિપજ બનાવે. બે હોય અથવા બે કરતાં વધારે નિપજ હોય, પ્રક્રિયકો હોય, અને એ પ્રક્રિયકો ભેગા થઈને એક જ નિપજ બનાવે, તો એવી પ્રક્રિયાને કહેવામાં આવે છે મિત્રો સંયોગીકરણની પ્રક્રિયા. આપણે ઉદાહરણને સમજીએ, તમને બધા ખબર પડશે કે મેગ્નેશિયમની પટ્ટી છે ભાઈ, અને મેગ્નેશિયમની પટ્ટીને આપણે હવામાં સળગાવીએ છીએ, એટલે કે ઓક્સિજનની હાજરીમાં સળગાવીએ છીએ, ત્યારે આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડને મેળવીએ છીએ, બરાબર છે. મેગ્નેશિયમની પટ્ટીની આપણને રાખ મળે છે. તમે જોઈ શકો છો મિત્રો એવી રીતે અહીંયા બે પદાર્થો વચ્ચે પ્રક્રિયા થઈ અને એક જ નિપજ મળે છે. એવી રીતે સેમ ટુ સેમ ફરી લખી લઈએ કે ભાઈ કાર્બન છે, કાર્બનની પ્રક્રિયા કરીએ આપણે ઓક્સિજન સાથે તો આપણને શું મળશે? કાર્બન ડાયોક્સાઇડ મળશે. ફરીથી બે પ્રક્રિયક અને એક નિપજ મળે છે. હજી લખી લઈએ આપણે, હજી લખાશે એવું છે કે કડી ચૂનો છે, કેલ્શિયમ ઓક્સાઇડ છે, કડી ચૂનો છે, એની પ્રક્રિયા કરીએ છીએ આપણે પાણી સાથે, પાણીમાં આપણે ઉમેરી દઈએ છીએ તો આપણને મળે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, CaOH ટ્વાઇસ. તો અહીંયા પણ સેમ વસ્તુ કે બે અથવા વધારે પ્રક્રિયક છે અને એક જ નિપજ મળી રહી છે. તો આ બધી પ્રક્રિયાઓને કહેવામાં આવે છે સંયોગીકરણની પ્રક્રિયા. ડન છે? બધાને આવડશે? બધાને આવડવું જ જોઈએ ભાઈ. ચલો આગળ વધીએ છીએ. ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું? આની પણ આપણે ચર્ચા કરી. આ બધી જ ચર્ચા મિત્રો આપણે ટૂંકા પ્રશ્નમાં કરી નાખીએ ને, અને એટલા માટે તમને ચર્ચા કરાવડાવી કે તમને આ બધા પ્રશ્ન ઇઝી લાગવા માંડે, બરાબર. મારો હેતુ એ જ હતો. તમને શા માટે ટૂંકા પ્રશ્ન મેં તમને બધા જ કોન્સેપ્ટ સમજાવી દીધા કે ટૂંકા પ્રશ્નમાં આપણે જે કોન્સેપ્ટ સમજ્યા ને એ કોન્સેપ્ટ બધા જ તમે અહીંયા શીખી શકો અને તમે એને યાદ કરી શકો, તમે એને રિવાઇઝ કરી શકો. તો એના કારણે તમને જે આ ક્વેશ્ચન છે ને એ તમને સાવ સહેલા લાગવા માંડે, એટલા માટે. તો ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા કોને કહેવામાં આવે એની વાત કરું તો જે પ્રક્રિયાની અંદર મિત્રો ગરમી ઉત્પન્ન થાય તો એને ઉષ્માક્ષેપક કહેવામાં આવે, અને જે પ્રક્રિયાની અંદર ઉષ્મા આપણને આપવી પડે અને પ્રક્રિયા થાય તો એને કહેવામાં આવે ઉષ્મા શોષક પ્રક્રિયા.
જેમ કે ઉદાહરણ લખી લઈએ આપણે કે ચલો ભાઈ પહેલું ઉદાહરણ કે ભાઈ કેલ્શિયમ ઓક્સાઇડ છે, વારા ઘડી આ જ આયા કરશે ભાઈ, હે ને, આ જ બધી પ્રક્રિયા વારા ઘડીએ રિપીટ થયા કરશે. તો કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કડી ચૂનો છે, એને નાખી દઈએ છીએ પાણીની અંદર, બરાબર, એને એડ કરી દઈએ છીએ આપણે પાણીની અંદર. તો બરાબર મિત્રો બરાબરની ગરમી મિત્રો ઉત્પન્ન થશે અને CaOH ટ્વાઇસ આપણને મળશે. શું મળશે આપણને? CaOH ટ્વાઇસ. લખી પણ દઈએ ઉર્જા, બરાબર. એટલા માટે આને કહેવામાં આવે ઉષ્માક્ષેપક પ્રક્રિયા, બરાબર છે. હવે ઉષ્મા શોષકમાં શું કરવું પડે? તો આપણે ગરમી આપણે આપવી પડે. જેમ કે કેલ્શિયમ કાર્બોનેટ ચૂનાનો પથ્થર છે, મારે એને તોડવો છે, મારે એને તોડવો હોય શું કરવું પડે? મારે ગરમી આપવી પડે. તો ગરમી આપો તો એના બે ભાગ પડશે, એક તો છે કેલ્શિયમ ઓક્સાઇડ અને બીજો છે કાર્બન ડાયોક્સાઇડ. ડન છે, ક્લિયર છે. તો કે જેમાં ઉર્જા ઉત્પન્ન થાય, જેમાં ગરમી ઉત્પન્ન થાય એને કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા. અને જેની અંદર આપણે ઉર્જા નાખવી પડે, ગરમી નાખવી પડે તો જ પ્રક્રિયા થાય, તો એને કહેવામાં આવે ઉષ્મા શોષક પ્રક્રિયા. ક્લિયર છે? તો આગળ હવે વધીએ. ચલો, વિસ્થાપન પ્રક્રિયા ઉદાહરણ સહિત સમજાવવાનું છે. વિસ્થાપન એટલે મિત્રો જગ્યા બદલે છે, પણ જગ્યા કોણ બદલે છે? તો કે એક માણસ અહીંથી અહીંયા આવે તો અહીંયા જે માણસ છે ત્યાંથી ભાગે અને બહાર નીકળી જાય, બરાબર. આને જ કહેવામાં આવે વિસ્થાપન પ્રક્રિયા. તો જે રાસાયણિક પ્રક્રિયાની અંદર વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે છે, બરાબર છે. એટલે કે ઓછું તાકાતવર જે છે ને મિત્રો એ ઇઝીલી હટી જાય છે અને વધારે તાકાતવર જે છે એ ત્યાં આવીને એને પેલાને હટાવી દે છે. તો આને કહેવામાં આવે વિસ્થાપનની પ્રક્રિયા. જો ઉદાહરણ જોઈએ આપણે, જેમ કે લોખંડની ખીલી છે, બરાબર છે, એને આપણે કોપર સલ્ફેટના દ્રાવણમાં નાખી દઈએ છીએ, ઉમેરી દઈએ છીએ. તો પ્રક્રિયા થવાના કારણે Fe છે ને, Fe એ પોતાની જગ્યા અહીંથી બદલીને અહીંયા આવતું રહેશે અને Cu ને બહાર કાઢી મૂકશે. એટલે કે FeSO4 બનશે. શું બનશે? FeSO4. અને કોપરને કહેશે ભાઈ બાય. શું કહેશે ભાઈ? બાય. ચલો હજી એક પ્રક્રિયા જોઈ લઈએ. આવી રીતે બીજું ઉદાહરણ જોઈએ આપણે. જેમ કે ઝીંક લઈ લઈએ આપણે, બરાબર, ઝીંક અને FeSO4, તો આની વચ્ચે પણ સેમ વસ્તુ, બરાબર, કે આ ઝીંક છે મિત્રો એ આ જગ્યા પર આવશે ને Fe ને બહાર કાઢી મૂકશે. ચલો, એટલે ZnSO4 અને Fe ને ભાઈ કે બહાર નીકળી જાય, હે ને, તું ભાઈ બહાર નીકળી જાય. તો આ પ્રક્રિયા છે મિત્રો, એને કહેવામાં આવે વિસ્થાપનની પ્રક્રિયા. ચલો, એવો ને એવો સેમ ક્વેશ્ચન પણ પ્રક્રિયા થોડી બદલાશે કે ભાઈ દ્વિવિસ્થાપન કોને કહેવામાં આવે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહેવામાં આવે? તો ખાલી એક જ જણ નહીં પણ બંને જણ છે ને એ જગ્યા ચેન્જ કરશે એકબીજાની. તો આને કહેવામાં આવે દ્વિવિસ્થાપનની પ્રક્રિયા. તો જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોને આપલે થતી હોય, આયનો બને અને આયનોની પછી આપલે થાય, તો એને દ્વિવિસ્થાપનની પ્રક્રિયા કહેવામાં આવે, બરાબર મિત્રો. દ્વિવિસ્થાપનની પ્રક્રિયા કહેવામાં આવે. જેમ કે જો સોડિયમ સલ્ફેટ લઈ લઈએ અને બેરિયમ ક્લોરાઇડ લઈ લઈએ અને એની વચ્ચે પ્રક્રિયા કરાવડાવીએ આપણે. તો સોડિયમ સલ્ફેટ એટલે Na2SO4, ક્લિયર, અને બેરિયમ ક્લોરાઇડ એટલે કે BaCl2. હવે આની વચ્ચે પ્રક્રિયા કરવી છે તો પ્રક્રિયા કરવા પહેલા, બરાબર, આ બંનેના શું બનશે? આયનો બનશે. એટલે આનો આયન બનશે Na+, આનો આયન બનશે SO4 2-. અહીંયા આયન બનશે Ba, બરાબર, 2+, અને આનું આયન બનશે Cl1-. ક્લિયર? બે આયનો બની ગયા. હવે જો કોની પ્રક્રિયા કંઈક થશે તે, તો અહીંયા Na છે ને મિત્રો, Na એ હવે પ્રક્રિયા કરશે ડાયરેક્ટ કોણ જોડે? Cl જોડે, બરાબર. અને એવી રીતે આ જે Ba છે, આ Ba એ જોડાશે ક્યાં? SO4 ની સાથે, એટલે આ આન જોડે આવશે અને પેલું ત્યાં જતું રહેશે. એટલે હવે જો શું બનશે? તો કે NaCl અને BaSO4, તો BaSO4 પ્લસ NaCl, આવી રીતે પ્રક્રિયા થશે. તો આને કહેવામાં આવે દ્વિવિસ્થાપનની પ્રક્રિયા, જેમાં આયનો બન્યા પછી આયનોની આપલે થાય છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ.
ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવામાં આવે? અહીંયા છે ને પ્રશ્ન આવો છે, ઓક્સિડેશન અને રિડક્શન, બરાબર છે. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કોને કહેવામાં આવે? જોજો મિત્રો, તો જે પ્રક્રિયાની અંદર ઓક્સિજન ઉમેરાય છે, ઓક્સિજન એડ થાય અને હાઇડ્રોજન દૂર થઈ જાય, ઓક્સિજન ઉમેરાય અને હાઇડ્રોજન દૂર થાય એને કહેવામાં આવે ઓક્સિડેશનની પ્રક્રિયા. અને જે પ્રક્રિયાની અંદર ઓક્સિજન દૂર થાય અને હાઇડ્રોજન ઉમેરાય તો એને કહેવામાં આવે રિડક્શનની પ્રક્રિયા. બરાબર, ઓક્સિજન મિત્રો ઉમેરાય છે તો એને કહેવાય ઓક્સિડેશન, બરાબર, અને હાઇડ્રોજન ઉમેરાય છે તો એને કહેવામાં આવે રિડક્શનની પ્રક્રિયા. બસ, બીજું તમારે કંઈ યાદ રાખવાની જરૂર છે નહીં. ઉદાહરણ પણ જોઈ લઈએ. જેમ કે કાર્બનની અંદર ઓક્સિજન ઉમેરાય છે, બરાબર છે, અને કાર્બન ડાયોક્સાઇડ બને છે તો આને કહેવાય ઓક્સિડેશન. ફરીથી મેગ્નેશિયમની પટ્ટીની અંદર પણ ઓક્સિજન ઉમેરાય છે અને MgO બને છે, આને પણ કહેવાય ઓક્સિડેશન. હજી લઈ લઈએ કે કોપર છે, કોપરની અંદર પણ ઓક્સિજન ઉમેરાય છે અને કોપર ઓક્સાઇડ બને છે, આને પણ કહેવાય ઓક્સિડેશનની પ્રક્રિયા. તમે જો કે આ બધી જ ધાતુઓની અંદર, આ બધી જ ધાતુ અને અધાતુ એટલે કે તત્વોની અંદર ઓક્સિજન શું થયા? એડ થયા. ઓક્સિજન શું થયા? એડ થયા. એટલા માટે આને કહેવામાં આવે ઓક્સિડેશનની પ્રક્રિયા. ક્લિયર? એકદમ સહેલું છે ભાઈ, જરાય કંઈ અઘરું છે નહીં. એવી રીતે સેમ ટુ સેમ કે જે પ્રક્રિયાની અંદર મિત્રો ઓક્સિજન દૂર થાય અથવા તો હાઇડ્રોજન ઉમેરાય તો એને કહેવામાં આવે રિડક્શનની પ્રક્રિયા. જેમ કે જોઈ લઈએ આપણે, જેમ કે મિત્રો જો અહીંયા MgO બની ગયું, બરાબર, MgO. હવે આ MgO લઈ લઈએ આપણે અને એમાં નાખી દઈએ પાણી. એમાં શું નાખી દઈએ આપણે? પાણી. તો શું બનશે? તો કે Mg માં એક જ મિનિટ MgO છે એમાં નાખી દઈએ છીએ આપણે હાઇડ્રોજન વાયુ એટલે કે H2 ઉમેરાશે ને, તો Mg બનશે અને પછી પાણી પાછું દૂર થશે એટલે કે મેગ્નેશિયમ મળશે અને પાણીમાંથી દૂર થઈ જશે. એવી રીતે કોપર ઓક્સાઇડ છે એમાં ફરીથી આપણે એડ કરી દઈએ હાઇડ્રોજન વાયુ, તો કોપર અલગ પડી જશે અને પાણી પણ અલગ પડી જશે. એવું ને એવું સેમ લઈ લઈએ આપણે કાર્બન ડાયોક્સાઇડ છે, તો કાર્બન ડાયોક્સાઇડ છે એમાં નાખી દઈએ છીએ આપણે હાઇડ્રોજન વાયુ, તો સેમ વસ્તુ કાર્બન અલગ થઈને પાણી દૂર થઈ જશે. એટલે આ બધી પ્રક્રિયાઓ મિત્રો આમાં શું થયું? તો કે H2 આમાં ઉમેરાય છે, જેના કારણે મિત્રો પાણી બને છે, ધાતુ અલગ પડી જાય છે, જેને કહેવામાં આવે રિડક્શનની પ્રક્રિયા. જરાય અઘરું છે ભાઈ? કોઈને લાગે છે અઘરું? નહીં, અઘરું ચેપ્ટર જ નથી. આ ચેપ્ટર સાવ સહેલું ચેપ્ટર છે, બરાબર. પૂરામાંથી પૂરા માર્ક્સ તમારે આમાંથી લઈ લેવાના છે. 5માંથી 5 માર્ક્સ તમારે આમાંથી ઉઠાવી જ લેવાના થાય છે. આગળનો જોઈએ પ્રશ્ન શું છે? વિઘટન પ્રક્રિયાના પ્રકાર ઉદાહરણ આપી સમજાવવાનું છે. તો મિત્રો વિઘટન આપણે સમજી ગયા કે જે પ્રક્રિયાની અંદર એક જ પ્રક્રિયકમાંથી આપણને એક અથવા એક કરતાં વધારે નિપજો મળે, એટલે કે એક જ પ્રક્રિયક છે એ તૂટે અને અલગ અલગ ભાગમાં રૂપાંતરિત થઈ જાય તો એને કહેવામાં આવે વિઘટનની પ્રક્રિયા. હવે એના કયા કયા પ્રકાર છે? તો મિત્રો એના 3 પ્રકાર છે. બરાબર છે. પહેલો પ્રકાર છે મિત્રો, એનું નામ છે ઉષ્મીય વિઘટન. શું છે? ઉષ્મીય વિઘટન એટલે કે ગરમી આપો અને એના ભાગલા પડે. પ્રકાર બીજો છે એનો પ્રકાશીય વિઘટન એટલે કે પ્રકાશમાં રાખો તો એના ભાગલા પડે, પ્રકાશ આપવો તો એના ભાગલા પડી જાય. અને ત્રીજો પ્રકાર છે વિદ્યુત વિભાજન એટલે કે વિદ્યુત નાખી દો ને તો પણ એના ભાગલા પડે. આવા 3 પ્રકાર છે. જોઈએ, કેલ્શિયમ કાર્બોનેટને સખત ગરમ કરવાથી તેનું વિઘટન થઈને કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા આપણે આગળ 3 થી 4 વાર લખી ચૂક્યા છે અને ફરીવાર લખવાના જ છે કે ભાઈ કેલ્શિયમ કાર્બોનેટ છે ભાઈ, આ કેલ્શિયમ કાર્બોનેટને ગરમી આપવામાં આવે, ઉષ્મીય વિઘટન કરવામાં આવે તો કેલ્શિયમ ઓક્સાઇડ બને અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળશે, બરાબર. તો આ ઉદાહરણ કોનું છે? તો કે આ ઉદાહરણ છે ઉષ્મીય વિઘટનનું, જેમાં ગરમી આપવાથી કેલ્શિયમ કાર્બોનેટના 2 ભાગ પડશે, કડી ચૂનો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. એવી રીતે મિત્રો સિલ્વર ક્લોરાઇડ છે, જેને સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે છે તો વિઘટન થઈને સિલ્વર અને ક્લોરીન આવા 2 ભાગ પડશે, એટલે કે AgCl છે. આ AgCl ને મિત્રો પ્રકાશમાં રાખવામાં આવે
ત્યારે પ્રક્રિયા થઈને Ag અને Cl આ બંને અલગ અલગ થઈ જશે, બરાબર છે। આના કહેવામાં આવે છે પ્રકાશીય વિઘટન। અને ત્યાર પછી આવશે વિદ્યુત વિભાજન, એટલે કે પાણીની અંદર મિત્રો વિદ્યુત પસાર કરવામાં આવે, પાણીની અંદર વિદ્યુત પસાર કરવામાં આવે તો હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ ઉત્પન્ન થશે, જેમાં મિત્રો બે છેડા હોય છે। આ બે છેડાની અંદર અલગ અલગ વાયુ ઉત્પન્ન થાય, જેમ કે એનોડ ભાગની અંદર ઉત્પન્ન થાય છે ઓક્સિજન અને કેથોડ ભાગમાં ઉત્પન્ન થાય છે હાઇડ્રોજન। ક્લિયર છે? તો આ ત્રણ પ્રકાર છે એના, ઉષ્મીય વિઘટન, પ્રકાશીય વિઘટન અને કયો પ્રકાર ત્રીજો? તો કે વિદ્યુત વિભાજન અથવા તો વિદ્યુત વિઘટન, બરાબર? યાદ રાખી લેજો। આગળ આપેલી આકૃતિનું આપણે ધ્યાનપૂર્વક અવલોકન કરવાનું છે, એટલે જોવાનું છે આ આકૃતિમાં શું આપેલું છે અને આપેલા પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે। માર્ચ 2023ની પરીક્ષાની અંદર પૂછાયેલો આ પ્રશ્ન હતો। ચલો, આ તમે બધાએ જોયું કે જો બારી ખુલ્લી છે અને બહારથી છે ને મિત્રો સૂર્યપ્રકાશ આવી રહ્યો છે અને પ્રકાશ આવવાના કારણે આ જે છે ને ચાઇના ડીશમાં રહેલો પદાર્થ છે ને એ કેવો થઈ ગયો છે? રાખોડી રંગનો થઈ ગયો છે, રાખોડી રંગનો પદાર્થ, રાખોડી પદાર્થ થઈ ગયો છે। શું છે પદાર્થમાં? તો કે પદાર્થમાં છે સિલ્વર ક્લોરાઇડ, એટલે કે AgCl નામનો પદાર્થ છે જે કેવો થઈ ગયો છે મિત્રો? રાખોડી થઈ ગયો છે। ચલો હવે પ્રશ્ન વાંચી લઈએ કે ઉપરોક્ત કિસ્સામાં થતી રાસાયણિક પ્રક્રિયાને ઓળખો અને તેને વ્યાખ્યાયિત કરવાની છે। તો આપણને ખબર પડી ગઈ, ભણી ચૂક્યા આપણે કે સિલ્વર ક્લોરાઇડ છે મિત્રો, એને પ્રકાશ આપવામાં આવે, બરાબર? તો પ્રકાશની અંદર શું હોય? ગરમી હોય, તો એ પ્રકાશની ગરમીના કારણે સિલ્વર ક્લોરાઇડના બે ભાગ પડી જાય છે, જેને કહીએ છીએ આપણે પ્રકાશીય વિઘટન। શું કહીએ છીએ આને? પ્રકાશીય વિઘટન। એટલે આ પ્રક્રિયા છે આપણી પ્રકાશીય વિઘટનની, બરાબર છે? પ્રકાશીય વિઘટન, જેમાં એક જ પ્રક્રિયકમાંથી એક અથવા એક કરતાં વધારે નિપજ આપણને મળે છે। ડન? ચલો હવે આ પ્રક્રિયાની અંદર અંતે ચાઇના ડીશમાં રહેલા ક્ષારનો રંગ પરિવર્તન શું થઈ જશે? તો શરૂઆતમાં મિત્રો છે ને AgCl જે હોય ને, AgCl એ કેવું હોય ખબર છે? એ રંગવિહીન હોય છે, રંગવિહીન, એકદમ પાણી જેવું હશે। એ શરૂઆતમાં કેવું હશે મિત્રો? રંગવિહીન હશે। પણ જેવું એનામાંથી Ag અને Cl બંને અલગ અલગ થઈ જાય ને, એટલે આ Ag નો જે રંગ છે ને રાખોડી રંગ, એ રાખોડી રંગ આપણને જોવા મળશે। એટલે કે રંગ પરિવર્તન શું આવશે? રંગવિહીનમાંથી રાખોડી રંગ બને છે। ડન? રંગવિહીનમાંથી રાખોડી રંગ બની જશે। અને છેલ્લો પ્રશ્ન, આ પ્રક્રિયા છે એનું આપણે રાસાયણિક સમીકરણ લખવાનું છે, જે આપણે ઉપર લખેલું જ છે, બરાબર છે? કે AgCl એમાં ગરમી એટલે કે ત્રિકોણ દોરી દેવાનું, ગરમી આપતા Ag અને Cl આવા બે ભાગ પડશે। આ થઈ ગયું આનું રાસાયણિક સમીકરણ। ડન છે મિત્રો? તો આ હતા આપણા આજના પ્રશ્ન, ચેપ્ટર નંબર 1 રાસાયણિક સમીકરણો, બરાબર છે? રાસાયણિક પ્રક્રિયાઓ અને રાસાયણિક સમીકરણો। આમાંથી મિત્રો તમને ઘણા બધા કોન્સેપ્ટની આપણે ચર્ચા કરી, ઓલમોસ્ટ આપણે આખું ચેપ્ટર મિત્રો કવર કરી લીધું, આખું ચેપ્ટર આપણે મિત્રો કવર કરેલું છે, એક પણ વસ્તુ આપણે બાકી રાખેલી નથી। તમને ગમે ત્યાંથી પ્રશ્ન પૂછશે, વિભાગ A માંથી પૂછે, B માંથી પૂછે કે C માંથી પૂછે, તમને બધાયને પ્રશ્નનો જવાબ આવડી જશે। રાસાયણિક પ્રક્રિયા કોને કહેવામાં આવે, એના પ્રકારો કયા કયા છે, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા કેવા પ્રકારના ફેરફારો જોવા મળે છે, પછી બધા જ પ્રકારો વિશેની માહિતી, બધા જ સમીકરણ લખવાના છે કેવી રીતે, આ તમામે તમામ માહિતી મિત્રો તમને આ વિડીયોની અંદર આપેલી છે। તો તમને મારી આ મહેનત કંઈક કામ લાગવાની હોય અને તમને ક્યાંક ને ક્યાંક કામ લાગતી હોય તો ખાસ મિત્રો વિડીયોને એક લાઇક મારી દેજો, તમારા મિત્રો સુધી વિડીયોને જરૂરથી શેર પણ કરી દેજો। અને જો તમે ચેનલ પર નવા છો, પહેલીવાર વિડીયો જોઈ રહ્યા છો અને તમને કંઈક શીખવા મળ્યું, તમને મજા આવી ભણવાની, તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને બાજુમાં રહેલું બેલ આઇકન છે એને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને જ્યારે પણ વિડીયો અપલોડ થાય તો તમને નોટિફિકેશન મળી શકે। તો મળીએ છીએ મિત્રો ફરીથી નવા વિડીયોની અંદર, જેમાં ચેપ્ટર નંબર 2 એસિડ, બેઝ અને ક્ષાર, આમાંથી મિત્રો જે કંઈ પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ ચેપ્ટરની એ તમને બધી જ સોલ્વ કરાવીશ। મળીએ છીએ મિત્રો નવા વિડીયોની અંદર, બધાને જય હિન્દ અને ઓલ ધ બેસ્ટ।